પરંતુ વાત પેલા મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર પ્રસન્નતાનો અનુભવ તમને થતો જણાશે. આજના દિવસની અંદર તમારા સ્નેહીજનોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર વૃદ્ધિ સારી એવી પ્રાપ્ત થાય ને પરિવારની અંદર સુખ સાધનોની અંદર પણ વધારો થતો જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવલી રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છીએ. તો આજે બની શકે ત્યાં સુધી બપોરના સમયે દહીંનું સેવન કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આવા લોકોને કરેલા કર્મ તમારા માટે ફળદાયી રહેતા જણાય. નોકરિયાત વર્ગને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. વ્યવસાયની અંદર પણ તમે સારો લાભ મેળવી શકો અને પોઝિટિવલી રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જો તમારો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર તમારો જન્મ છે તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે કોઈ પણ કામ કરતા હો તો એ કામ કરવાની અંદર તમારે સમય વધારે પડતો લાગે. આ ઘણી બધી વખત તમે કામોને ટાળતા પણ હો છો. ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે પડતો રહેતો હોય છે. પરંતુ વાત મિથુન રાશિની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને ઇષ્ટ મિત્રોનો સારો સહયોગ મળી શકે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં સારો એવો વધારો થતો જણાશે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જઈ અને દૂધ અર્પણ કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને માનનો આજે વ્યય થતો જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને નોકરીમાં પરેશાની તકલીફ રહેતી જણાય. માનસિક તણાવ ચિંતાનું પ્રમાણ પણ રહેશે અને વ્યવસાયની અંદર આજે સારી પ્રગતિ અને સુંદર મજાના લાભના યોગો આજે જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રજાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવ ઉપર બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર સારી એવી સફળતા મળતી જણાશે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય. નોકરિયાત વર્ગને બઢતીની તકો પણ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે. પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર કીડિયારું પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયના કામકાજની અંદર સારી એવી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી કન્યા રાશિવાળા જાતકો વિજય મેળવી શકશે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે અને કન્યા રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર પોઝિટિવલી લાભ પણ સારો એવો મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવજી ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને સાકર 5 પ્રકારના અમૃતનો અભિષેક કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બાદ તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે. નવા સંબંધોની અંદર આજે નિરાશા ઉત્પન્ન થતી જણાય. નોકરિયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. કોઈ મંદિરમાં આજે દાન આપજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી
તમારું મન વિચલિત રહેતું જણાય. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકે ને વ્યવસાયની અંદર પણ ધન લાભના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીની આરાધના કરો, માં કુલદેવીના મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્ય તમને અનુકૂળ છે. રાજકારણને લગતા ક્ષેત્રની અંદર તમને સારો લાભ મળી શકશે. વિકાસને લગતા કામકાજની અંદર પણ તમને સારી ગતિ વર્તી જણાય. તમારો દિવસ આનંદમય, હર્ષમય, લાભમય તમે પસાર કરી શકો. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો ભગવાન શિવના મંદિરે જવાનું, જલનો અભિષેક કરવાનો, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર આજે તમને મધ્યમ સુધારો જોવા મળી શકે. વ્યવસાયની અંદર આજે સારી પ્રગતિ મળે, ધનલાભ મળે. પરિવારની અંદર પણ આજે સામાન્ય અશાંતિનું વાતાવરણ તમને જોવા મળી શકશે. પરિવારની અંદર શાંતિ જળવાઈ રહે એના માટે કયો ઉપાય કરવો? શિવ પરિવારનું આજે પૂજન કરવું. ભગવાન શંકર, માતા પાર્વતી, ભગવાન ગણપતિ મહારાજ, આ શિવ પરિવાર જે આખો છે, આખા શિવ પરિવારનું તમે પૂજન કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા, ખુશી અને આનંદનો અનુભવ થતો જણાશે. નોકરિયાત વર્ગને આજે પ્રમોશન અથવા તો શાંતિ મળી શકે એમ છે. સ્વજનોના સહયોગથી તમારા કામકાજની અંદર સુધારો થઈ શકે અને વ્યવસાયની અંદર પણ આજે તમને સારો એવો સુધારો જોવા મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવી માતાના મંત્રનો જપ કરો. 108 વખત જપ કરી દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવને લગતી સ્થિતિનું સર્જન થતું જણાય. કામકાજની અંદર મધ્યમ માત્રામાં સફળતા મળે. વિરોધીઓથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. નિરાશાથી દૂર રહેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત. કુંજિકા સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જો તમારા ધન રાશિની અંદર આવતું ખાસ કરીને નક્ષત્ર એ તમારું નક્ષત્ર છે એટલે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારું પૂર્વાષાઢા નક્ષત્ર છે તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? જો તમારું પૂર્વાષાઢા નક્ષત્ર છે તો રોજ બપોરના તમે દહીંનું સેવન કરો, સ્ત્રીઓનું સન્માન કરો, સ્ત્રીઓ સાથેનો વ્યવહાર સારો રાખો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓ દૂર થશે અને સારો લાભ મળતો જણાય.